बात कुछ नहीं। મારું નામ ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ છે. ગામ તિસ્કરી તલાટ, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડ. ગીર ગાયની ગૌશાળા છેલ્લા 12 વર્ષથી હું ચલાવું છું અને એની સાથે સાથે મેં પ્રાકૃતિક ખેતી પણ કરવાનું એ વખતથી ચાલુ કરી દીધું. પ્રાકૃતિક ખેતીમાં મારી પાસે 150 જેટલા આંબાના ઝાડ છે. પ્રાકૃતિક પદ્ધતિથી આંબાને હું માવજત આપું છું. મિશ્ર પાક તરીકે આંબાવાડીમાં હળદર કરવામાં આવેલી છે, કિચન ગાર્ડનના પાક લેવામાં આવેલા છે. એની અંદર જુદા જુદા આયુર્વેદિક રોપાઓ પણ રોપવામાં આવેલા છે અને સિઝન પ્રમાણે કઠોળ છે, ડાંગર છે, એ પણ પ્રાકૃતિક ખેતીથી હું કરું છું કે જે અમને પોતાના આખા કુટુંબ માટે પ્રાકૃતિક ખેતીની નિર્વાહ થાય. અને આંબાવાડી છે એ મારા આટલા ઝાડમાંથી બધો ખર્ચ કાઢતા કમસે કમ મને 2.5 લાખ રૂપિયા જેટલી મને આવક થાય છે. અને ગાયનું જે બાય પ્રોડક્ટ છે એનાથી પણ મને 2.5 લાખ જેવો ખર્ચો કાઢતા નફો થાય છે. એટલે મારું જે ટોટલ પ્રાકૃતિક ખેતી ગૌશાળા છે એના થકી મને વર્ષ દિવસે 5 લાખ રૂપિયાનો નફો થાય છે. મને 2015માં વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવેલો છે. 2019માં શ્રેષ્ઠ ફાર્મર આત્માના વલસાડ જિલ્લા તરીકે પણ મને એવોર્ડ આપવામાં આવેલો છે. અને મારી ગૌશાળા પર વખતો વખત સેમિનાર કરીને પ્રાકૃતિક ખેતી અને બાય પ્રોડક્ટના સેમિનાર કરવામાં આવે છે અને લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો પ્રયત્ન કરવામાં આવે છે.